વડોદરા શહેરમાં ચોર ટોળકીઓ એક્ટિવ થઈ ગઈ છે. ઘરોમાં અને મંદિરોમાં ચોરીની ઘટનાઓ તો સામે આવી જ રહી છે. કાર ચોરી થઈ જતી હોય, વાહનો ચોરી થઈ જતા હોય તેવી પણ ઘટનાઓ સામે આવે છે. પરંતુ સાથે સાથે વાહનોના ટાયર ચોરી કરતી ટોળકી પણ વડોદરામાં એક્ટિવ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રિક્ષાના ટાયરની ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. વધુ એક બનાવ સામે આવ્યો છે ખોડિયારનગર વિસ્તારથી. ખોડિયારનગર વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી એક રિક્ષા જેના ટાયરની ચોરી કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન આ રિક્ષા પાર્ક કરવામાં આવી હોય અને મુખીનગર પાસે આ રિક્ષા પાર્ક કરવામાં આવી હતી અને જ્યાંથી રિક્ષાના ટાયર ચોરી કરવામાં આવ્યા છે. બે રિક્ષાના ટાયરો ચોરી થયા છે રાત્રે. એક આ રિક્ષા, પેલી રિક્ષા. ખોડિયારનગર મુખીનગર પાસે માયસાને સ્કૂલની બાજુમાં, વિશ્વકર્મા નગર પાસે.